બાપુ, એક સુંદર મજાનો હૃદયસ્પર્શી પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે પાનખરનું પહેલું પાંદડું. તમને આ શીર્ષક જાણીને નવાઈ લાગતી હશે, પરંતુ આ પ્રસંગ કંઈક એવો જ છે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ઋતુ જ્યારે બદલે છે ત્યારે એકધારી નથી બદલતી. જે રીતે ધીરે ધીરે ઋતુ બદલે છે એ રીતે માણસનું મન પણ ધીરે ધીરે બદલે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના ધંધામાંથી નિવૃત્ત થાય એટલે એક ધારો હોય પોતાના ધંધાને નથી ભૂલી શકતો. એના મગજમાં સતત એનો ધંધો વિકસિત રહેતો હોય છે અને આને કારણે એના ધંધામાંથી એક ધારો એ નથી બદલી શકતો. પોતાના ઘર પરિવાર સાથે ઘણા એવા પ્રસંગો બનતા હોય છે કે એને મગજમાં ધંધો ઘૂમતો હોય, અને આવો જ એક વ્યક્તિ એના મગજમાં ધંધો ઘૂમે છે અને એના ઉપરની આ કહાણી છે. અને જ્યારે પોતાના ઘર પરિવારવાળા કોઈ વ્યક્તિને એના ધંધામાંથી નિવૃત્ત સમયે બહાર નીકળવાનો સમય નથી આપતા, અને ત્યારે આવા પ્રસંગો બને છે. એટલે મહેરબાની કરીને આ પ્રસંગ આખો સાંભળજો. પ્રસંગને પૂરેપૂરો સાંભળી પ્રસંગ કેવો લાગ્યો એ અમને કહેજો. એક વ્યક્તિ રેલવેમાં કર્મચારી હતો અને એ રેલવેમાં ટીટીની નોકરી કરતો, અને એણે 35 વર્ષ સુધી એ રેલવેમાં ટીટીની ફરજ બજાવી, અને 35 વર્ષના અંતે એ વ્યક્તિ રિટાયર થયો અને રિટાયરમેન્ટનું જીવન પોતાના ઘેરે રહી અને ગાળવા લાગ્યો, અને બધા એના સગા સંબંધીઓ અને પરિવાર સાથે પોતાનું જીવન ગાળી અને ખુશ રહેતો. અને એમ કરતાં કરતાં 2-3 મહિના વીતાશે અને એક દિવસ એની પત્નીએ એને કહ્યું કે આપણે ડૉક્ટર પાસે જવું છે, ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું છે. એટલે વ્યક્તિએ એની પત્નીને કહ્યું કે આપણે બપોર પછી જશું. અને પત્ની કહે છે કંઈ વાંધો નહીં. અને બપોર પછી સાંજના સમયે બંને પતિ પત્ની ડૉક્ટરને ત્યાં જાય છે. અને ડૉક્ટરને ત્યાં જઈ અને પતિ એની પત્નીને કહે છે કે બોલો શું બતાવવું છે. એટલે એની પત્ની કહે છે કે મારે કંઈ નથી બતાવવું, મારે તો તમને બતાવવા માટે લઈ આવીશું. એટલે વ્યક્તિ કહે છે કે મને શું બીમારી છે. એટલે એની પત્ની કહે છે કે તમે અંદર તો ચાલો. એટલે એની પત્ની એના પતિને ડૉક્ટરને ઓફિસની અંદર લઈ જાય છે અને ડૉક્ટર સ્ત્રીને પૂછે છે કે બોલો શું બીમારી છે. એટલે સ્ત્રી કહે છે કે મને કંઈ બીમારી નથી, મારા પતિને બીમારી છે. એટલે એના પતિને પૂછે છે કે શું બીમારી છે. એટલે એનો પતિ કહે છે કે મને તો કંઈ બીમારી નથી, મારી પત્નીને પૂછો. એટલે એની પત્ની ફરી પાછી કહે છે કે મને બીમારી નથી, મારા પતિને બીમારી છે, હું તમને વિગતથી વાત કરું. અને એની પત્ની ખુરશી ઉપર બેઠા બેઠા એને પતિને પણ બેસાડવાનો ઈશારો કરે છે અને કહે છે કે ડૉક્ટર સાહેબ, મારા પતિ છેલ્લા 35 વર્ષથી રેલવેમાં કર્મચારી છે અને એણે 35 વર્ષ રેલવેમાં ટીટી તરીકેની ફરજ બજાવી છે, અને છેલ્લા 2 મહિનાથી તેઓ રિટાયર થયા છે, અને 2 મહિનાથી તેઓ પોતાનું જીવન અમારા ઘરે ગાળે છે. રેલવેમાં હતા ત્યારે અઠવાડિયાની અંદર તેઓ 6-7 દિવસ રેલવેમાં રહેતા અને 1 દિવસ ઘરે આવતા, અને એમ મહિનામાં એ 2-3 દિવસ ઘરે આવતા, અને પોતાનું આખું જીવન એમ એની રેલવેમાં વિતાવ્યું. અને રેલવેના વાતાવરણના કારણે એનો મગજ અને એનો સ્વભાવ પણ રેલવે જેવો થઈ ગયો છે. એટલે ડૉક્ટર કહે છે કે કંઈક વિગતથી વાત કરો. અને ત્યારે સ્ત્રીએ કીધું કે મારા પતિનું આખું જીવન જાણે કે રેલવે સ્ટેશન જેવું જ થઈ ગયું છે. મારા ઘરે એક 4x6ની શેટી હતી, અને એ શેટીને વચ્ચેથી કપાવી અને તેમાં 2-2 ફૂટની 2 શેટી કરી નાખી છે, અને એક શેટી નીચે રાખી છે અને બીજી શેટી ઉપર એને દિવાલમાં ખોડી દીધી છે. અને એમાં ગાદલું હતું, એ ગાદલું કાઢી અને એની જગ્યાએ લાકડાની પટ્ટીઓ મારી દીધી છે. જે રીતે રેલવેમાં નીચે સીટ હોય અને ઉપર સીટ હોય એ રીતે એણે કરી નાખ્યું છે. એટલું જ નહીં, પરંતુ સંડાસ બાથરૂમમાં પાણી લેવા માટેનું ડબલામાં સાકર બાંધી અને ત્યાં પણ એને તાળું મારી દીધું છે, અને સંડાસ બાથરૂમમાં પણ તાળું મારી રાખે છે. એટલું જ નહીં, પાણી પીવાના 2-3 ગ્લાસો છે, અને એમાં પણ એને સાકર ફિટ કરી અને સાકરને દિવાલમાં ખોડી અને ત્યાં ખીલી મારી દીધી છે. એ ઉપરાંત મારા ઘરની અંદર મેં 26,000 રૂપિયાના સોફા સેટ લીધા હતા, અને સોફા સેટ કબાડીને ત્યાં વેચી આવી, અને એના બદલામાં સિમેન્ટના 2 બાકડા લઈ આવ્યા છે
અને ત્યાં 2 બાકડા રાખી દીધા છે. એ ઉપરાંત કોઈ અમારા ઘરે મહેમાન આવે તો તરત એને પૂછે છે કે બોલો ભાઈ, તમારે કયા સ્ટેશને જવું છે, ટિકિટ બતાવો. અને મહેમાનો શર્મિંદા થઈ અને માંડ કલાક 1.5 કલાક રોકાય અને જતા રહે છે. એક દિવસ તો એણે બહુ ગજબ કરી નાખી. હું રાતે સૂતી હતી અને રાતે 2:30 વાગે મને ઉઠાડીને કહે છે કે બેન, તમારે જે સ્ટેશને ઉતરવાનું છે એ સ્ટેશન હવે 10 જ મિનિટમાં આવશે, એટલે મહેરબાની કરીને ઉઠી જાઓ. એ તો ઠીક. એક દિવસ સવારમાં ઉઠી અને તેઓ બાથરૂમ જતા હતા અને મેં એને કીધું કે બાથરૂમમાં આપણો લાલો ગયો છે, તો એ પણ ત્યાં લાઈનમાં ઊભી ગયા. જે રીતે રેલવેમાં લાઈન લાગી હોય બાથરૂમમાં, એ રીતે તેઓ લાઈનમાં ઊભી ગયા. આ ઉપરાંત તેઓ પોતાના ચંપલ પણ એક કાંધી ઉપર રાખી દેશે. એટલું જ નહીં, અમારા છતની અંદર સુંદર મજાનો ઓરિયન્ટ PSPનો ગેરંટેડ પંખો હતો અને એ પંખો કાઢી અને એણે વેચી નાખ્યો અને એના બદલામાં એક નાનકડો ટેબલ ફેન લાવી અને દિવાલમાં ઊંધો ટીંગાડી દીધો છે. ક્યારેક તો એ પોતાના બૂટ કે ચંપલ એ ટેબલ પંખા ઉપર રાખે છે. અને એટલું જ નહીં, એક વખત અમારી પડોશણનો ચણિયો અમારા ફરિયામાં પડી ગયો અને પડોશણ ચણિયો લેવા આવી તો એને કહે છે કે બેન, તમે પ્લેટફોર્મ ટિકિટ લીધી છે, પ્લેટફોર્મ ટિકિટ લઈ લેજો, નકર તમને આકરો દંડ થશે. અને એ પડોશણ શરમાય અને ત્યાંથી ચણિયો લીધા વિના જતી ગઈ. એટલું જ નહીં, એક વખત મારા સસરા મારા દીકરાને નિશાળેથી લઈ અને આવતા હતા અને એના હાથમાં ઠેલો હતો અને આ છોકરાની આંગળી પકડી અને તેઓ ઘરમાં આવે છે. એટલે મારા પતિએ મારા સસરાને કીધું કે દાદાજી, આ તમારી પાસે ઠેલો છે, એનું લગેજ તમે લીધું છે અને આ તમે નાનકડા છોકરાની પણ ટિકિટ તમારે લેવાની થશે, લીધી છે. અને મારા પિતાજી પણ શર્મિંદા થઈ ગયા. એક વખત મારા ભાઈ અને ભાઈ બી જમવા આવ્યા અને તેઓ દરવાજે ઊભી અને કહે છે કે બોલો ભાઈ, તમારે કયા રેલવે સ્ટેશને જવું છે, તમારે ક્યાં ઉતરવું છે, ટિકિટ બતાવો. અને મારા ભાઈ અને ભાભી પણ જેમાં વિના જતા રહ્યા. અને એટલું જ નહીં, મારે સુંદર મજાનો ડેલીએ દરવાજો છે અને દરવાજામાં 2 મોટા ગોખા કરી અને એક ગોખામાં લખી નાખ્યું છે પૂછપરછ અને બીજા ગોખામાં લખી નાખ્યું છે ટિકિટ. અને આખો દિવસ એ ત્યાં ખુરચી નાખી અને બેઠા રહેશે. એટલું જ નહીં, અમારા ઘરની અંદર 4 રૂમ છે અને 4 રૂમના દરવાજા અલગ છે. આ ઉપરાંત સંડાસ અને બાથરૂમના દરવાજા તેમજ રસોડાના દરવાજા છે. અને ક્યારેક 1 વાગે ઉઠી જાય, 2 વાગે ઉઠે, 2:30 વાગે ઉઠે અને આવી અને બધા રૂમના દરવાજામાં ટક કરી અને પૂછે છે ટિકિટ. બાથરૂમના દરવાજામાં જઈને પૂછે છે ટિકિટ. રસોડાના દરવાજે ટક કરી અને પૂછે છે ટિકિટ. એ ઉપરાંત અમે ગયે વખતે એમના નામની સુંદર મજાની 600 રૂપિયાની નેમ પ્લેટ લગાડી હતી અને દરવાજેથી એણે નેમ પ્લેટ કાઢી અને ત્યાં લખી નાખ્યું છે કે ભારતીય રેલવેમાં આપનું હાર્દિક સ્વાગત છે, મહેરબાની કરી અને ખીચા કાતરુંથી સાવધાન રહો, તમારી યાત્રા સુખમય રહે. આ ઉપરાંત હું ગઈ દિવાળી ઉપર મારા ભાઈને ત્યાં ગઈ હતી અને ત્યાંથી સુંદર મજાનું 7 ઘોડાવાળું પોસ્ટર હું ₹850 રૂપિયાનું લઈ આવી અને એ પોસ્ટર કાઢી અને તેણે ત્યાં રેલવેનો સમયપત્રક લગાડી દીધું છે, રેલવે ક્યારે આવશે અને ક્યારે જશે. અને આટલું કરવા છતાં અમે કેટલું સહન કરીએ છીએ. સુંદર મજાની ટ્યુબલાઇટો હતી, એ ટ્યુબલાઇટો કાઢી અને ત્યાં 0ના લેમ્પ ફિટ કરી દીધા છે. એટલું જ નહીં, ક્યારેક સિંગ ખાય તો એ સિંગના ભોતરા ઘરમાં ઉડાડે, ફરિયામાં ઉડાડે, રસોડામાં ઉડાડે. દારિયા ખાય તો દારિયાના ભોતરા પણ ઘરમાં ઉડાડે, ફરિયામાં ઉડાડે, રસોડામાં ઉડાડે. ક્યારેક કોઈ ઠંડુ પીએ તો ઠંડાની બોટલો પણ ગમે ત્યાં વેરણ શેરણ નાખી દે. આ ઉપરાંત સુંદર મજાની લાકડાની 2 બારીઓ હતી અને એમાં સુંદર મજાના કાચ હતા. એ કાચ કાઢી અને બારી કાઢી અને ત્યાં સાદી સરિયાવાળી બારી ફિટ કરી દીધી છે. અને મારી 2 ખુરચી મેં 800 રૂપિયાની લીધી હતી અને એ ખુરચીમાં ઇસ્ક્રૂ મારી અને દિવાલમાં બારી પાસે ખુરચીઓ ફિટ કરી દીધી છે. જે રીતે રેલવેમાં સિંગલ સીટ પાસે જે સિંગલ સીટ હોય એ રીતે કરી નાખી છે. અને આટલો એમને ત્રાસ આપે છે. ક્યારેક તો એવું બને કે મારો દીકરો ખંભે દગતા લઈ અને નિશાળે જતો હોય ત્યારે મારા દીકરાને રોકાવી અને કહે છે
કે ભાઈ તારો પાસ તો પૂરો નથી થઈ ગયો ને, તારો પાસ દેખાડે ત્યાં આજે પાસમાં એન્ટ્રી નથી કરાવી. મારા સસરા ઘણી વખત બકાલું લેવા જતા હોય અને ઠેલી લઈને આવતા હોય અને કહે છે કે આમાં કોઈ વિસ્ફોટક સામગ્રી નથી ને. અને મારા સસરા પણ શરમાઈ જાય છે, મારો દીકરો પણ શરમાઈ જાય છે. અને ઘણી વખત હું એકલી હોઉં તો ઘરમાં ટીવી ચાલુ હોય અને આ ટીવીમાં રમેશભાઈ ઓઝાની કથા હું સાંભળતી હોય, જિજ્ઞેશ દાદાની કથા હું સાંભળતી હોય અને સુંદર મજાના એમાં ભજનો સાંભળતી હોય, લોકગીતો સાંભળતી હોય, તો એ આવી અને ટીવી બંધ કરી દે અને પોતાના મોબાઈલમાં રેલવેનું એલાઉન્સ વગાડી અને આખા ઘરને હેરાન કરે છે. કૃપા કરીને યાત્રા આગળ ધ્યાન આપો. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1:40 પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવી જશે. કૃપા કરી અને યાત્રાગણ ધ્યાન આપો. ઓખા દેહરાદૂન 2:20 પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવી જશે. પોરબંદર હાવડા આજે 2 કલાક મોડી આવશે. કૃપા કરીને યાત્રાગણ ધ્યાન આપો. ખિસ્સા કાતરોથી સાવધાન રહો. તમારા ખીચા પાકીટો રૂપિયાનું ધ્યાન રાખો. અને આવું એ મોબાઈલમાં વગાડી અને આખા ઘરને હેરાન કરી મૂકે છે. સ્ત્રીની વાત સાંભળી અને ડોક્ટરને પણ કંઈ સમજાતું નથી કે શું કરવું. અને એ ઠંડા મગજે સ્ત્રીને સમજાવે છે કે આ વ્યક્તિને કોઈ બીમારી નથી, આ વ્યક્તિ એકદમ સાજા છે, પરંતુ એણે પોતાની જિંદગીના 35 વર્ષ એવા વાતાવરણમાં વિતાવ્યા છે કે એનું વાતાવરણ આખા મગજમાં વીંટાઈ ગયું છે. અને એ વાતાવરણમાંથી એને નીકળતા થોડો સમય લાગશે. એમની સાથે બને ત્યાં સુધી સારા સંબંધ રાખી અને એમને કોઈ નિરાંતે એમને જિંદગી જીવવા દો. એમની સાથે તમે બને એટલું સારું વર્તન કરો અને એમને પોતાની જિંદગીમાંથી ધીરે ધીરે બહાર નીકળવાનો પ્રયાસ કરો. આ વ્યક્તિ એકદમ શાંત છે. તમે આટલી બધી વાત કરી અને એ વાતમાં એ વ્યક્તિએ તમારો ક્યાંય વિરોધ નથી કર્યો. એટલે કૃપા કરી અને મારી તમને એટલી જ ભલામણ છે કે આ વ્યક્તિ બીમાર નથી, પરંતુ એને એની અપસેટ જિંદગીમાંથી બહાર નીકળવા માટે થોડો એને સમય આપો. તમે એની સાથે બને એટલું હળીમળીને રહ્યો, એમની સાથે શાંતિથી વાત કરો અને એ કોઈ પણ પ્રકારનું આવું વર્તન કરે તો એ વર્તન પ્રત્યે એને થોડું ઘણું ભાન થાય એ રીતે મીઠા શબ્દોમાં એને ભલામણ કરો. અને આ વ્યક્તિ પોતાની જિંદગીમાં 35 વર્ષ ઢેડો કરી અને તમારા પરિવારને એણે બેઠું કર્યું છે, તમારા પરિવારને એણે આગળ લઈ આવ્યા છે અને તમને એની કદર નથી. અને એ વ્યક્તિ પોતાની નોકરીમાંથી 2 મહિનાથી રિટાયર થયા છે અને તમે એને ઘેરે જોઈ નથી શકતા. આ તમારી ભૂલ છે. અને આ ડૉક્ટરની વાત સાંભળી અને મહિલાને પોતાની ભૂલ સમજાય છે અને કહે છે કે નહીં, હવે હું મારો પૂરો સમય મારા પતિ સાથે વિતાવીશ. મારા પતિ જે વર્તન કરે છે એ વર્તન અમે સહન કરશું અને ધીરે ધીરે એની જિંદગીમાંથી અમે એનું વર્તન અને એને બહાર કાઢવાનો પ્રયાસ કરશું. અને બાબુ, દરેક વ્યક્તિના જીવનમાં પોતાનો ધંધો વણાયેલો હોય છે, પોતાની નોકરી વણાયેલી હોય છે અને એ નોકરી ધંધામાંથી એને બહાર નીકળવા માટે થોડો ઘણો સમય આપવો પડતો હોય છે. અને આ જિંદગીના અંતિમ પડાવમાં વ્યક્તિનો સાચો સાથીદાર પોતાનો પરિવાર જ હોય. અને જો કોઈ પણ વ્યક્તિ ધંધો કરતો હોય અને એના ધંધાના કારણે એનું ઘર હર્યું-ભર્યું રહેતું હોય, એનું ઘર ખુશખુશાલ રહેતું હોય અને એનું જીવન પણ જાણે વસંતરૂપી હોય એવું એને લાગતું હોય છે, પરંતુ એ વ્યક્તિ એકાએક નિવૃત્ત થાય છે અને પોતાનો કામ ધંધો મૂકી અને આખું જીવન એને એ ઘરની 4 દિવાલોમાં ગાળવાનું હોય છે. અને આને કારણે એને પાનખરનો અનુભવ થાય છે. અને એટલે જ આ પ્રસંગનું શીર્ષક પાનખરનું પહેલું પાંદડું રાખ્યું છે. અને આ પ્રસંગ સમજાય અને વંદન. પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.